welcome friends. In this particular lecture we are going to learn more about the series RLC circuit and the most important topic, which is resonance in RLC series circuit. Fine. So last જે બી આપણો લેક્ચર હતો એના અંદર આપણે જોયેલું RL સર્કિટ જોયેલું છે, આપણે RC સર્કિટ જોયેલું છે અને RLC આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું છે. ફાઇન. સો RLC સર્કિટ જે છે થોડું એનું જે છે ઓવરવ્યૂ તમને આપી દઉં છું ફરી વાર. સો ધીસ ઇઝ યોર RLC સર્કિટ, ઓકે, કનેક્ટેડ ઇન સિરીઝ. ધીસ ઇઝ R, ધીસ ઇઝ L એન્ડ ધીસ ઇઝ C. સો જે વોલ્ટેજ સોર્સ અહીંયામાં જોડ્યો છે એના કારણે જે કરંટ જે છે એ ફ્લો થશે આખી સર્કિટની અંદર. તો એ જે કરંટ જ્યારે આ રેઝિસ્ટન્સમાંથી પસાર થશે તો કોઈ વોલ્ટેજ ડ્રોપ થશે, એ થશે VR. આના અંદર જે વોલ્ટેજ ડ્રોપ થશે VL અને આના અંદર જે વોલ્ટેજ ડ્રોપ થશે VC, જે આપણે જોઈ ગયેલા છે. ફાઇન. સો આપણને એ પણ ખબર છે VR ઇઝ ઇક્વલ ટુ IR થશે, VL ઇઝ ઇક્વલ ટુ IXL થશે અને VC ઇઝ ઇક્વલ ટુ IXC થશે. બરાબર છે. So we have analyzed this and we have also seen our tutorial about this RLC series circuit, that two or more sinusoidal signals can be combined using phasors providing they have a same frequency supply. આવું આપણે જોયેલા છે. બટ હવે શું થશે કે જ્યારે કોઈ કેરેક્ટરિસ્ટિક્સ જે છે, if a supply voltage of fixed amplitude but of different frequencies were applied to the circuits. So in a series RLC circuit, there becomes a frequency point where the inductive reactance of inductor becomes equal in value to the capacitive reactance of the capacitor. આપણે એ જોયેલું છે કે RLC સર્કિટની અંદર ત્રણ કેસ હતા. ફર્સ્ટ કેસ જે હતો એ શું હતો? XL ગ્રેટર દેન XC. સેકન્ડ જે કેસ હતો એ હતો XC ગ્રેટર દેન XL, મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં કેપેસિટિવ રિએક્ટન્સ ઓછું છે, કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછું છે. અને ત્રીજો જે કેસ હતો એ કંઈ આવો હતો કે XL ઇઝ ઇક્વલ ટુ XC. બરાબર છે. આના અંદર સર્કિટની અંદર ડોમિનન્સ કોનું વધારે હશે? ઇન્ડક્ટરનું. આની અંદર સર્કિટની અંદર ડોમિનન્સ કોનું વધારે હશે? કેપેસિટરનું. જ્યારે થર્ડ કેસ જે છે એના અંદર ડોમિનન્સ કોઈ નહીં હોય. આ એકબીજાની ઇફેક્ટને કેન્સલ કરી નાખશે, કેમ કે આ બંને કેવા છે? ઇક્વલ છે. તો મેં તમને એવું કીધેલું કે જ્યારે આ કન્ડિશન આવે XL ઇઝ ઇક્વલ ટુ, મતલબ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેટલું જ કેપેસિટિવ રિએક્ટન્સ સર્કિટની અંદર હશે, બંને ઇક્વલ હશે, ત્યારે જે સર્જાશે, ત્યારે જે પરિસ્થિતિ સર્જાશે એને કહેવાશે રેઝોનન્સ કન્ડિશન. શું કહેવાશે ને? રેઝોનન્સ કન્ડિશન. જેટલું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલું જ કેપેસિટિવ રિએક્ટન્સ કોઈ તો હશે ને, કેમ કે એકવાર XL ગ્રેટર દેન XC થાય, એકવાર XC ગ્રેટર દેન XL થાય, એકવાર બંને સેમ તો થવાના જ છે. તો ત્યારે જે કન્ડિશન સર્જાય તે રેઝોનન્સ કન્ડિશન હશે. ઓબ્વિયસલી ત્યારે જો આ કેસની અંદર માની લઈએ, આ કેસની અંદર ઇન્ડક્ટન્સનું પ્રભુત્વ વધારે છે, તો હું એવું કહી શકું કે આવી કોઈ સર્કિટ હશે, R અને L, આવી કોઈ સર્કિટ હશે માની લઈએ. આના અંદર સર્કિટ જે છે, જો કેપેસિટન્સ છે બટ અત્યારે મેં દર્શાવ્યું નથી કેમ કે આના મુજબ, બરાબર છે, XC વધારે. તો XC વધારે છે તો હું એવું કહ્યું કે અહીંયા કેપેસિટર આવું કોઈ છે. તો આના અંદર શું થશે? આના અંદર આ એકબીજાની એફેક્ટને જો કેન્સલ કરી નાખશે તો સર્કિટની અંદર ખાલી ને ખાલી રેઝિસ્ટન્સ વધશે, હું એવું કહી શકું. આ કેસની અંદર આ રેઝોનન્સ કન્ડિશનની અંદર તમારી સર્કિટ જે છે રેઝિસ્ટિવ સર્કિટ તરીકે વર્ક કરશે, કે જેના અંદર વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ એંગલ ઓલમોસ્ટ ઝીરો હશે. શું હશે? ઝીરો હશે. ઇઝ ઇટ રાઈટ? અહીંયા સુધી ઓકે છે? ચાલો મૂવિંગ ફર્ધર. મારી પાસે આ સર્કિટ છે, RLC સિરીઝ સર્કિટ મારી પાસે ઓલરેડી અવેલેબલ છે. નાવ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણને ખબર છે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L, દેટ વી નો, આપણને ખબર છે. કેપેસિટિવ રિએક્ટન્સ આપણે જોઈ ગયેલા છે, શું છે? XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. ઓમેગા એટલે 2πf થાય છે. સો જ્યારે XL ગ્રેટર દેન XC થતું હતું ત્યારે સર્કિટ ઇન્ડક્ટિવ હતી. આ સર્કિટની વાત કરું છું, બરાબર છે. પર્ટિક્યુલર આ સર્કિટની અંદર 3 કેસ થાય છે, બરાબર છે. તો જ્યારે સર્કિટ રિએક્ટન્સ વધારે હતું, કેપેસિટિવ રિએક્ટન્સ વધારે હતું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં, તો સર્કિટ તમારી કેપેસિટિવ હતી. હવે ટોટલ રિએક્ટન્સ જે છે એ કેટલું થતું હતું? કાં તો XL - XC થાય, કાં તો XC - XL થતું હતું. ઇઝ ધેટ રાઈટ? ટોટલ સર્કિટ રિએક્ટન્સ કેટલું હતું? આપણે નેટ રિએક્ટન્સ ફાઇન્ડ કરતા હતા, બરાબર ને? XL - XC, XC - XL, આવું કંઈ થતું બેમાંથી એક. અને ટોટલ જે સર્કિટનો ઇમ્પિડન્સ થતો હતો એ કંઈ આવો થતો હતો, Z ઇઝ ઇક્વલ ટુ √R². Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ X ટોટલનો સ્ક્વેર.
અથવા તો એવું કહી શકતા હતા આર પ્લસ જે એક્સ, આવો સર્કિટનો ઇમ્પિડન્સ થતો હતો. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. સો હવે હું કહી શકું કે જો પર્ટિક્યુલર આ કોઈ હું લઉં કે એક્સએલ જો લઉં તો એક્સએલ ઇઝ ઇક્વલ ટુ શું છે? 2πfl. શું છે? 2πfl. અને એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/2πfc. સો આના પરથી હું કહી શકું આ એક્સએલ છે એ પ્રપોર્શનલ છે ફ્રીક્વન્સીના. દેટ મીન્સ એક્સએલ ઇઝ પ્રપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. જ્યારે આ કેસની અંદર કેપેસિટિવ રિએક્ટન્સના કેસની અંદર શું થશે? એક્સસી એ પ્રપોર્શનલમાં નથી ફ્રીક્વન્સી, તો એક્સસી ઇઝ ઇક્વલ ટુ એક્સસી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/5. દેટ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ. એક્સસી ઇન્વર્સલી પ્રપોર્શનલ છે ફ્રીક્વન્સીના. એનો મતલબ જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે તો આ કેસમાં ફ્રીક્વન્સી વધશે, જો ફ્રીક્વન્સી વધશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધશે, એવું પણ તમે કહી શકો. આ કેસમાં કેપેસિટિવ રિએક્ટન્સ જો વધશે તો ફ્રીક્વન્સી ઘટશે, અને જો ફ્રીક્વન્સી વધશે તો આ ઘટશે, એવું તમે કહી શકો કે નહીં? બરાબર છે. ચાલો એક કેસ લઈએ. હવે એ કેસની અંદર જે છે આવું છે, સિરીઝ આરએલસી સર્કિટ જ છે. બરાબર છે. જો સિરીઝ આરએલસી, જો આ સર્કિટ હું લઉં છું. બરાબર છે. હવે આ સર્કિટ છે તો આના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે એ હતો વીઆર, આના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થતો હતો એ વીએલ, આના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થતો હતો એ વીસી છે, અને કરંટ આઈ છે. તો હવે જો મારે દેખાડવું હોય તો હું લખી શકું કે ધી એપ્લાઇડ વોલ્ટેજ વી, ટોટલ વી એપ્લાય કર્યો છે મેં, ટોટલ વી એપ્લાય કર્યો છે તો એક ડ્રોપ છે વીઆર પ્લસ વીએલ પ્લસ વીસી. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. ચાલો તો હવે આગળ જે છે વીઆર બરાબર શું છે આપણને ખબર છે? આઈઆર પ્લસ વીએલ શું છે? આઈ એક્સએલ. જો ફેઝર ફોર્મમાં કે વેક્ટર ફોર્મમાં મારે દર્શાવવું છે તો આગળ જે હું લખી દઉં છું, સોરી, માઇનસ જે આઈ એક્સસી. બરાબર છે. નાવ શું બનશે? વી ઇઝ ઇક્વલ ટુ, આઈને કોમનલી લઉં, સો આર પ્લસ જે એક્સએલ માઇનસ એક્સસી. બરાબર છે. જે સોરી અહીંયા પણ જે લઈ લઉં છું, જે એક્સ સી. નાવ એક બીજું જે છે આપણે જોઈએ, that impedance Z is equal to what? Here impedance Z is equal to R plus J XL minus JXC. Is that right? આવું આપણે કહી શકીએ કે નહીં? નાવ આના પરથી જે છે આપણે એવું લખી શકીએ કે the magnitude of impedance is given by the magnitude of impedance is given by mod Z is equal to under root of R square plus XL minus XC square, એવું તમે કહી શકો, is equal to under root of R square. Now what is XL? It is omega L. What is XC? 1/2 FC, sorry, 1/omega C whole raised to square, and under root of R square plus omega L is equal to what? 2πfl minus 1/omega C, which is 2πfc, and whole raised to square. So the circuit is connected to a variable AC source, and we know that the inductive reactance XL is directly proportional to the frequency and the capacitive reactance XC is inversely proportional to the frequency. હમણાં જ આપણે જોયું કે XC જે છે is proportional to 1/f, અને XL કે જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, કેપેસિટિવ રિએક્ટન્સ છે, અને છે ફ્રીક્વન્સી. ઇઝ ઇટ રાઇટ? હવે મારે આનો ગ્રાફ ડ્રો કરવો હોય તો હું કઈ રીતે કરી શકું ભાઈઓ? જોઈએ, આનો જો મારે ગ્રાફ ડ્રો કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? વિચારો જોઈએ. સૌથી પહેલાં જો આનો જો હું ગ્રાફ જોઉં તો સૌથી પહેલાં એક્સેલ જે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ પ્રપોર્શનલ છે ફ્રીક્વન્સીના, તો એનો ગ્રાફ હું જોઉં તો આવો ગ્રાફ મને કોઈ મળે. સો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સેકન્ડ ફ્રીક્વન્સીનો ગ્રાફ, તો ફ્રીક્વન્સી એફ વર્સિસ રિએક્ટન્સ. સો ઓબ્વિયસલી એક્સએલ ઇઝ પ્રપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, તો લિનિયર ગ્રાફ આવશે. તો જો સીધું લિનિયર ગ્રાફ મેં ડ્રો કરી દીધો તો આ જે છે એ છે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πfl. બરાબર છે? એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ અથવા તો 2πfl. સો લિનિયરલી જે છે એ વેરી થશે, તો સ્ટ્રેટ લાઇન જ આવશે. સો ધ ગ્રાફ ઓફ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અગેન્સ્ટ ફ્રીક્વન્સી ઇઝ અ સ્ટ્રેટ લાઇન લિનિયર કર્વ, and the inductive reactance value of an inductor increases linearly as the frequency across it increases. જેટલી ફ્રીક્વન્સી તમે વધારશો એના એકોર્ડિંગલી તમારું રિએક્ટન્સ જે છે એ લિનિયરલી વેરી થતું જશે સ્ટ્રેટ લાઇનમાં.
ઇઝ ધેટ રાઇટ? આ ગ્રાફ પરથી આપણને એટલું ખબર પડે છે. ધેરફોર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ પોઝિટિવ એન્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી XL પ્રોપોર્શનલ ટુ F. ઓકે, હવે આ જ વસ્તુ જે છે હું કેપેસિટિવ રિએક્ટન્સની અંદર કરું તો કેપેસિટિવ રિએક્ટન્સ શું છે? XC પ્રોપોર્શનલ XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. સો this is the graph which shows that capacitive reactance against frequency. તો જેમ ફ્રીક્વન્સી તમે વધારશો કેપેસિટિવ રિએક્ટન્સ એમ ઘટતું જશે. તમે જોઈ શકો છો. તો જો આ રીતે વેરી થશે. ઓકે, સો ધ ગ્રાફ ઓફ કેપેસિટિવ રિએક્ટન્સ અગેન્સ્ટ ફ્રીક્વન્સી ઇઝ હાઇપરબોલિક કર્વ. આવો કોઈ ગ્રાફ આવશે. And the reactance value of capacitor has a very high value at low frequencies but quickly decreases as the frequency across it increases. બરાબર છે. Therefore capacitive reactance is negative and in inversely proportional to frequency. Capacitive reactance કેવું હશે? નેગેટિવ હશે. ઓકે, તો XC is proportional to frequency. XC is equal to, જો આવું લખી શકો, XC is proportional to frequency but inversely proportional to frequency. So higher frequency, at a higher frequency XL is high and at a lower frequency XC is high. જો ફ્રીક્વન્સી તમારી હાઈ હશે, હાઈ ફ્રીક્વન્સી ઉપર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL એ કેવું હશે? હાઈ હશે. બરાબર છે. જ્યારે લો ફ્રીક્વન્સી પર કેપેસિટિવ રિએક્ટન્સ તમારું હાઈ હશે. then there must be a frequency point where value of XL is same as the value of XS. હાઈ ફ્રીક્વન્સી ઉપર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે હાઈ થશે, લો ફ્રીક્વન્સી ઉપર કેપેસિટિવ રિએક્ટન્સ હાઈ થશે. બરાબર છે. તો એ કોઈ એવો પોઈન્ટ તો આવશે ને કે XL ઇઝ ઇક્વલ ટુ XC થશે. સમજો છો તમે? કોઈ એવો પોઈન્ટ પણ આવશે કે જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થશે. તો આ જે પોઈન્ટ જ્યારે આવશે આ પોઈન્ટને કહેવાશે રેઝોનન્સ કન્ડિશન. શું કહેવાશે? રેઝોનન્સ કન્ડિશન. શું કહેવાશે? રેઝોનન્સ કન્ડિશન. નાઉ તો ગ્રાફિકલી જો મારે જોવું હોય તો હું આવું કહી શકું કે કોઈ એક એવો પોઈન્ટ તો આવશે ને ભાઈઓ, હા, કે જે આવું કંઈ દર્શાવશે. તમે જોઈ શકો છો કે જે આ ગ્રાફ છે એ પોઈન્ટ XL છે, ફ્રીક્વન્સી વર્સિસ XL. અત્યારે ખાલી યાદ રાખો ફ્રીક્વન્સી વર્સિસ XL. હવે બીજો પોઈન્ટ ફ્રીક્વન્સી વર્સિસ કેપેસિટર. જો તો જે બંને ગ્રાફ પહેલાં મેં દર્શાવ્યા હતા મેં અહીંયા એક જ કમ્બાઈન કરી નાખ્યા છે, અહીંયા એક જ સાથે મેં જોડી દીધા છે અને દેખાડી દીધા છે. તો આ રીતે એક દર્શાવ્યું છે. આ હતું કેપેસિટર. તો જો બંનેને મેં ભેગા કર્યા તો આ પોઈન્ટ જે છે આ પોઈન્ટ પર તમે જો બંને શું થાય છે? ઇન્ટરસેક્ટ થાય છે. તો આ પોઈન્ટ જે ઇન્ટરસેક્ટ થયો એ પોઈન્ટ થઈ ગયો XL ઇઝ ઇક્વલ ટુ XC. ઇઝ ધેટ રાઇટ? એ પોઈન્ટ થઈ ગયો XL ઇઝ ઇક્વલ ટુ, જેટલું કેપેસિટિવ રિએક્ટન્સ છે એટલું જ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, બંને ઇક્વલ છે. તો આ પોઈન્ટ થઈ ગયો XL ઇઝ ઇક્વલ ટુ XC. એને કહેવાશે રેઝોનન્સ કન્ડિશન. શું કહેવાશે? રેઝોનન્સ કન્ડિશન. બરાબર છે. તો જો હવે જે એ પોઈન્ટ પર જે મીટ થાય છે, જે પોઈન્ટ પર મળે છે, તો આ પોઈન્ટ થયો. ઓકે, આ પોઈન્ટ. તો આ પોઈન્ટ જે કહેવાશે એને કહેવાશે FR અને એ ફ્રીક્વન્સીને કહેવાશે સિરીઝ રેઝોનન્સ. એ ફ્રીક્વન્સીને કહેવાશે રેઝોનન્ટ ફ્રીક્વન્સી અને દર્શાવવામાં આવે છે FR વડે. બરાબર છે. આ પોઈન્ટને કહેવાશે રેઝોનન્ટ ફ્રીક્વન્સી, દર્શાવવામાં આવશે FR થી. બરાબર છે. ઇઝ ધેટ રાઇટ? પહેલાં XL મેં દર્શાવ્યું, પછી XC દર્શાવ્યું વિથ રિસ્પેક્ટ ટુ ફ્રીક્વન્સી. બંનેને ભેગા કરી દીધા છે. તો જે પોઈન્ટ પર મને બંને ભેગા થશે, બંનેની વેલ્યુ સેમ થશે, તો એ પોઈન્ટ મળે છે XL ઇઝ ઇક્વલ ટુ XC. એને કહેવાશે રેઝોનન્સ. અને એ પોઈન્ટ જે મળશે એ ફ્રીક્વન્સીને કહેવાશે રેઝોનન્ટ ફ્રીક્વન્સી અને એને કહેવાશે FR. ઇઝ ધેટ રાઇટ? તો રેઝોનન્ટ ફ્રીક્વન્સીની બિલોમાં જે હશે, જો આને બિલો પોઈન્ટ કહેવાય, આને અબોવ પોઈન્ટ કહેવાય. આ સાઈડ મતલબ આ આખું દેખાડે છે, આ જે પોઈન્ટ દેખાડે, માની લઈએ કે આ પોઈન્ટ છે, ચાલો બરાબર, આ પોઈન્ટ છે. સો આ પોઈન્ટની જે આ સાઈડ હશે મતલબ બિલો રેઝોનન્ટ ફ્રીક્વન્સી કેવા છે? રેઝોનન્ટ ફ્રીક્વન્સીની પાછળ રહી ગયું હોય અને રેઝોનન્ટ ફ્રીક્વન્સીની આગળ છે. તો બિલો રેઝોનન્ટ ફ્રીક્વન્સી તમારું કેપેસિટિવ રિએક્ટન્સ વધારે હશે અને અબોવ રેઝોનન્ટ ફ્રીક્વન્સી તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું ડોમિનન્સ વધારે હશે. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. તો જો અહીંયા લખ્યું કે બિલો રેઝોનન્ટ ફ્રીક્વન્સી XC ગ્રેટર દેન XL હશે, જ્યારે અબોવ રેઝોનન્ટ ફ્રીક્વન્સી XL ગ્રેટર દેન XC હશે. બરાબર છે. ચાલો અહીંયા સુધી જે છે આઈ હોપ કે તમને જે છે ખબર પડી હશે. સો લેટ્સ ટેક વન એક્ઝામ્પલ તો નહીં પણ એના અંદર જ જે છે આપણે જોઈએ. તો સૌથી પહેલાં મને એ ખબર છે
કે રેઝોનન્ટ પર જો એવું લખી શકીએ કે એટ વન ફ્રીક્વન્સી, કોઈ પણ એક ફ્રીક્વન્સી પર એટ વન ફ્રીક્વન્સી ધી વેલ્યુ ઓફ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, the value of inductive reactance means XL, it becomes equal to capacitive reactance which is XC. ઓકે, થોડું રફલી લખું છું અહીંયા. તો એ જે પોઈન્ટ પર જે આવશે XL ઇઝ ઇક્વલ ટુ XC, તો એને કહેવાશે રેઝોનન્ટ કન્ડિશન, અથવા તો એ પોઈન્ટ જે હશે એને કહેવાશે રેઝોનન્ટ ફ્રીક્વન્સી. સો એટ રેઝોનન્સ ઓબ્વિયસલી XC ઇઝ ઇક્વલ ટુ XL છે, તો એકબીજાની ઇફેક્ટને નેગ્લેક્ટ કરી નાખશે, તો જે ટોટલ નેટ રિએક્ટન્સ હશે કેટલું હશે? 0 હશે. સીધી વસ્તુ છે, બરાબર છે. X ઇઝ ઇક્વલ ટુ 0. સો હું એવું લખી શકું કે XL માઇનસ XC ઇઝ ઇક્વલ ટુ 0. ઇઝ ધેટ રાઇટ? હા, XL માઇનસ XC ઇઝ ઇક્વલ ટુ 0. or you can say XL is equal to XC. Okay, લખી શકો ને, XL is equal to XC. So XL is equal to, now what is XL? Omega R or omega L, બરાબર છે. રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે એટલા માટે અહીંયા R લખું છું. ઓમેગા R L is equal to આ શું બનશે? 1 by omega RC. XL is equal to omega L અને X is equal to 1 by omega C થાય કે નહીં? તો મેં જ લખ્યું છે, બરાબર છે. હવે જોઈએ કે અહીંયા જે ઓમેગા છે તો હું આ સાઈડ લઈ જાઉં તો આ બની જશે, શું થશે? ઓમેગા આર એનો સ્ક્વેર થઈ જશે ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 બાય આ એલ અહીંયા આવી જશે તો હું શું કહીશ? LC. ઇઝ ધેટ રાઇટ? સમજો છો ને? બરાબર છે. એલ અહીંયા આવી ગયું, ઓમેગા અહીંયા જતું, ઓમેગા સ્ક્વેર થઈ ગયું LC. સો હવે આ ઓમેગા આ સ્ક્વેર કાઢી નાખું તો એવું બનશે કોઈ ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અને જે છે સ્ક્વેર અહીંયા આવતો રહ્યો તો અહીંયા બની જશે કે નહીં? અંડર રૂટમાં LC બની જાય કે નહીં? ઓકે, ઇઝ ધેટ રાઇટ? હા. હવે ઓબ્વિયસલી ઓમેગા એટલે શું છે? 2πf, બરાબર છે. 2πf ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ LC તો ઓલરેડી છે જ મારી પાસે. તો હું એવું કહી શકું કે આ FR ને જો હું કરતા બનાવું, દેટ મીન્સ આ જ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે આપણી, એ જ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે ને, બરાબર છે. રેઝોનન્ટ ફ્રીક્વન્સી જે છે એ કઈ હતી આપણી? ઓકે, જો આ રેઝોનન્ટ ફ્રીક્વન્સી હતી, આ પોઈન્ટ પર જે બંને મીટ થતા હતા, એક બંનેની વેલ્યુ સેમ થતી હતી, તો એ જ પોઈન્ટ એટલે FR. સો AFR ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આ 2π અહીંયા લઈ લઉં છું તો 2π અંડર રૂટ LC નો LC, સો ધીસ ઇઝ 2π અંડર રૂટ LC. અને આ જે ઇક્વેશન બન્યું FR ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2π અંડર રૂટ LC, અને FR એટલે રેઝોનન્ટ ફ્રીક્વન્સી, અને આ જે આખું ઇક્વેશન બન્યું છે એ રેઝોનન્ટ ફ્રીક્વન્સીનું ઇક્વેશન બન્યું છે, બરાબર છે. શેનું બન્યું છે? રેઝોનન્ટ ફ્રીક્વન્સીનું ઇક્વેશન જે છે બન્યું છે. આઈ હોપ કે જે છે તમને દેખાતું હશે. યસ, બરાબર છે. ઓકે, નાઉ બેઝડ ઓન ધીસ વી કેન સે દેટ, તમે એવું લાગે તો લખી લેજો, બરાબર છે. સો અંડર ધીસ કન્ડિશન સોરી આઈ પોર્ટ્રેટ મોડમાં લઈ લીધું છે. અંડર ધીસ કન્ડિશન z ઇઝ ઇક્વલ ટુ વોટ? અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, so is equal to r. Okay, because x is equal to xl minus xc is equal to 0, બરાબર છે. તો કોઈ પણ ચીજ નહીં આવે તો ઓબ્વિયસલી કેટલું આવશે? ખાલી r. z is equal to r, બરાબર છે. તો આ કેસની અંદર તમારી જે સર્કિટ છે એ પ્યોરલી રેઝિસ્ટિવ તરીકે વર્ક કરશે. કયા કેસની અંદર? XL is equal to XC કેસની અંદર. XL is equal to XC કેસની અંદર જો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ તરીકે વર્ક કરશે તો એ પોઈન્ટ પર આપણો કરંટ પણ સારો હશે, બરાબર છે. મેક્સિમમ કરંટ આપણે એ પોઈન્ટ પર લઈ શકીએ છીએ. સો ધ ઇમ્પિડન્સ બિકમ્સ મિનિમમ એન્ડ ઇક્વલ R એન્ડ કરંટ બિકમ્સ મેક્સિમમ. સો I મેક્સિમમ જે છે એ પોઈન્ટ પર થશે, દેટ ઇઝ V બાય R ઇઝ ઇક્વલ ટુ V બાય Z. તમે કહી શકો Z ઇઝ ઇક્વલ ટુ R છે ને, Z ઇઝ ઇક્વલ ટુ R છે, બરાબર છે. સો ધ સર્કિટ બિહેવ્સ લાઇક અ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ બીકોઝ નેટ રિએક્ટન્સ XL minus XC is equal to 0. તો એવું હંમેશા યાદ રાખવાનું કે ધ પાવર ફેક્ટર ઓફ ધ સર્કિટ ઇઝ યુનિટી અંડર રેઝોનન્ટ કન્ડિશન. યુનિટી જ્યારે પણ રેઝોનન્સ કન્ડિશન હશે, XL is equal to XC કન્ડિશન પર પાવર ફેક્ટર તમારો 1 હશે અથવા તો યુનિટી 1 એટલે જ યુનિટી કહેવાશે. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. ચાલો
આઈ હોપ કે તમને આ ખબર પડી હશે. તો જે મેં કર્યું છે એ મુજબ જ અહીંયા લીધું છે કે ઇન સિરીઝ રેઝોનન્ટ કન્ડિશન ધ રેઝોનન્ટ ફ્રીક્વન્સી એફ પોઈન્ટ કેન બી કેલ્ક્યુલેટેડ એઝ ફોલોઝ XL is equal to XC, XL is equal to 2 pi FL, XC is equal to 1 upon 2 pi FC. So F square is equal to 1 upon 2 pi L 2 pi C, 1 upon 4 pi square LC. So F is equal to under root of 1 upon 4 pi square LC. So 2 pi under root LC અને જે છેલ્લે મળશે એ આ ઇક્વેશન મળશે. Is that right? FR is equal to 1 upon 2 pi under root LC. This is your resonant frequency. Always remember કે FR is equal to 1 upon 2 pi under root LC. Most important topic. બરાબર છે. resonant frequency નું ઇક્વેશન આ છે 1 upon 2 pi under root LC. Now એક જોઈએ નોર્મલ જે છે અલગ અલગ જે છે આપણે એના જે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મુજબ જોઈએ તો સપોઝ એન અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઓફ અ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ બટ વેરિયેબલ ફ્રીક્વન્સી ઇઝ એપ્લાઇડ ટુ આરએલસી સર્કિટ. તો વેરિએશન આપણે જોવાના છે કે જ્યારે આપણે સપ્લાય આપીએ છીએ ત્યારે રેઝિસ્ટન્સનું વેરિએશન શું છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું વેરિએશન શું છે, કેપેસિટિવ રિએક્ટન્સ શું છે, ફ્રીક્વન્સી કઈ રીતે વર્ક કરશે, બધું જોવાનું છે. તો સૌથી પહેલાં જે છે એ જોઈએ કે just wait for a minute. Yes, let's see કે રેઝિસ્ટન્સ જે છે કઈ રીતે વર્ક કરશે. જો રેઝિસ્ટન્સ જે છે કઈ રીતે વર્ક કરશે. રેઝિસ્ટન્સ જે છે એટલે શું છે? ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી. રેઝિસ્ટન્સને કોઈ લેવા દેવા નથી. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સીથી ઇન્ડિપેન્ડન્ટ છે. અને રેઝિસ્ટન્સને આપણે જે છે સ્ટ્રેટ લાઇનથી દર્શાવશું. ઇટ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય અ સ્ટ્રેટ લાઇન. શું હશે? સ્ટ્રેટ લાઇન. સો આપણે જે સ્ટ્રેટ લાઇનથી દર્શાવશું એને તો એક ગ્રાફિકલ ફોર્મમાં જો મારે દર્શાવવું છે તો જો હું આવું દર્શાવીશ. અત્યારે હું રફલી ડ્રો કરું છું તમને સમજાવવા માટે. ફરી પાછો જે છે હું બહુ સરખી રીતે તમને ડ્રો કરીને લાસ્ટમાં બતાવીશ. તો આપણે જોઈએ કે અહીંયા હું ફ્રીક્વન્સી લઈ લઉં અને માની લઈએ કે આ કોઈ 0 પોઈન્ટ છે અને કોઈ વચ્ચે જે છે હું દેખાડી દઉં છું કે માની લઈએ કે આ કોઈ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે. શું છે? રેઝોનન્ટ ફ્રીક્વન્સીનો ગ્રાફ છે. નાવ હવે જો મારે અહીંયા રેઝિસ્ટન્સ દર્શાવવું હોય વિથ રિસ્પેક્ટ ટુ ફ્રીક્વન્સી, તો ફ્રીક્વન્સી સાથે તો રેઝિસ્ટન્સને કાંઈ લેવા દેવા નથી, ઇન્ડિપેન્ડન્ટ છે. તો ઓબ્વિયસલી કેવું આવશે? સ્ટ્રેટ લાઇન આવશે. સો ધીસ ઇઝ રેઝિસ્ટન્સ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કોઈ લેવા દેવા નથી ફ્રીક્વન્સી સાથે. રેઝિસ્ટન્સ જે છે ઇન્ડિપેન્ડન્ટ છે ફ્રીક્વન્સીથી, તો સીધી સ્ટ્રેટ લાઇન જ આવશે, કોઈ ચેન્જ નહીં આવે. ઓકે, ચાલો નેક્સ્ટ જે છે માની લઈએ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ચાલો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. સો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. એ આપણને ખબર જ છે ભાઈઓ. XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. સો ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ વોટ? 2 pi FL. સો XL ઇઝ પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. સો ઇટ વિલ વેરી લિનિયરલી. તો લિનિયરલી જે વેરી થશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો કઈ રીતે જે છે તમે દર્શાવી શકશો એને? આ રીતે દર્શાવી શકશો. XL જે છે તમે કઈ રીતે દર્શાવશો? ઓકે, લિનિયરલી વેરી થશે. તો આપણે જે પેલા ગ્રાફ જોઈ લે મુજબ તો ફ્રીક્વન્સી વર્સિસ XL નો ગ્રાફ જે છે કેવો આવશે? લાઈક ધીસ. સો ધીસ ઇઝ XL. ઇઝ ધેટ રાઈટ? ઓકે, XL નો ગ્રાફ જે છે કોઈ આવો છે. So we can say that the inductive reactance XL is directly proportional to the supply frequency. So the graph is a straight line passing through the origin. Now let's move further with capacitive reactance XC. વન બાય વન બધા પોઈન્ટ આપણે જોઈએ છીએ. પહેલાં રેઝિસ્ટન્સ જોયું, પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, હવે કેપેસિટિવ રિએક્ટન્સ. સો કેપેસિટિવ રિએક્ટન્સ આપણે જોતા આવીએ છીએ કે આપણને ખબર છે XC ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા છે. વધારે નહીં કહું ડીપમાં તમને આમાં 2 pi FC. સો આપણને અલ્ટિમેટલી ખબર છે કે XC ઇઝ પ્રોપોર્શનલ ટુ વોટ? 1 બાય F. XC ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 બાય F. દેટ મીન્સ કે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે ફ્રીક્વન્સીના. તો આનો ગ્રાફ કેવો આવશે? વિથ રિસ્પેક્ટ ટુ ફ્રીક્વન્સી જોવો જોઈએ. ફ્રીક્વન્સી અહીંયા મેં ડ્રો કરેલી છે, તો વિથ રિસ્પેક્ટ ટુ ફ્રીક્વન્સી એનો ગ્રાફ XCનો કેવો આવશે? નેગેટિવમાંથી. આપણે જોયેલું કે ફ્રીક્વન્સી જે છે તમારું કેપેસિટિવ રિએક્ટન્સ જે છે કેવું હતું? નેગેટિવમાં હશે. તો નેગેટિવમાં કઈ રીતે વેરી થશે? લાઈક ધીસ. સો ધીસ ઇઝ ધ ગ્રાફ ફોર XC. અમારી પાસે XL છે, XC છે, તો આનું નેટ રિએક્ટન્સ મને કોઈ વચ્ચે મળશે કે નહીં મળે? અહીંયા નેટ રિએક્ટન્સ મળશે. સો નેટ રિએક્ટન્સ જે છે એ કંઈ આવું મળશે. ઓકે, ધીસ ઇઝ X. X means net reactance. Okay, net reactance is given by X is equal to XL minus XC.
Okay, net reactance is negative for frequency below resonant frequency and positive for frequency greater than the resonant frequency. આ જે રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે તો આના બિલો જે હશે તો XC તમારું નેગેટિવ હશે, બટ જો રેઝોનન્ટ ફ્રીક્વન્સી કરતાં જ્યારે વધી જશે તો એ ગ્રાફમાં અંદર તમારી જે છે એ કેપેસિટી રિએક્ટન્સ કેવું હશે? પોઝિટિવ હશે. Okay, so it is zero at resonant frequency. Resonant frequency પર જે છે તમારું net reactance કેવું થઈ જશે? ઝીરો થઈ જશે. ફાઇન. સો એટ ધ સેમ ટાઈમ હવે નેક્સ્ટ જે છે ઇમ્પિડન્સ. શું છે? ઇમ્પિડન્સ વિચ ઇઝ Z. સો ઇમ્પિડન્સ Z જે છે કરી તમે દર્શાવો છો એટ લો, આપણને ખબર છે એટ લો ફ્રીક્વન્સી તો ઇમ્પિડન્સ જે છે કેવું છે? એટ લો ફ્રીક્વન્સી ઇમ્પિડન્સ ઇઝ લાર્જ. So XC greater than XL and power factor કેવો થઈ જશે? લીડિંગ at low frequency. Now at high frequency XL greater than XC, so power factor is what? Lagging. એ આપણને ખબર છે. અને at resonant frequency XL is equal to XC, hence net reactance X is equal to XL minus XC is equal to 0. So impedance is minimum and equal to R, એવું કહી શકું. બરાબર છે. તો પર્ટિક્યુલર XL is equal to XC is equal to 0. તો એ પોઈન્ટ પર જે છે તમારું ઇમ્પિડન્સ જો મારે દર્શાવવું હોય Z, તો કઈ રીતે હું દર્શાવવું જોઈએ? અહીંયા ચાલો પહેલાં એક કામ કરીએ, કરંટ દર્શાવી દઈએ. તો મેં તમને કીધેલું છે કે જ્યારે ઇમ્પિડન્સ ઝીરો હશે, ઓલમોસ્ટ ઝીરો હશે, ત્યારે કરંટ મેક્સિમમ હશે. તો માની લઈએ કે કરંટનો કોઈ ગ્રાફ જે છે હું ડ્રો કરું છું લાઈક ધીસ કે ઓકે ધીસ ઇઝ ધી કરંટ graph. Okay, like this. So this is current. So આ જે કરંટ છે એટ ધ સેમ ટાઈમ જો ઇમ્પિડન્સ મારે દર્શાવવું હોય તો ઓબ્વિયસલી હું આ રીતે દર્શાવીશ લાઈક ધીસ. સો ધીસ ઇઝ ઇમ્પિડન્સ. તો જો ઇમ્પિડન્સ જ્યારે ઓછું છે ત્યારે એટ ધ સેમ ટાઈમ કરંટ તમારો કેવો છે? મેક્સિમમ છે. મતલબ લોસ જેટલો લોસ ઓછો એટલું જ તમારો કરંટ જે છે કેવો હશે? વધારે હશે, ને એટલું જ તમારી સર્કિટ જે છે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ તરીકે વર્ક કરતી હશે. ઇઝ ધેટ રાઈટ? સો ધ ઇમ્પિડન્સ ઓન બોથ સાઇડ ઓફ ધ રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઇઝ લાર્જ, સો ધ કરંટ ઇઝ લો વેલ્યુ ઓન બોથ સાઇડ ઓફ ધ રેઝોનન્ટ ફ્રીક્વન્સી, બટ ધ ઇમ્પિડન્સ એટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઇઝ મિનિમમ, હેન્સ કરંટ ઇઝ મેક્સિમમ. ઇઝ ધેટ રાઈટ? ઓકે. સો હવે આ ગ્રાફ જે છે આને મારે એકદમ સરખી રીતે જો મારે ડ્રો કરવો હોય અને દર્શાવવો હોય તો જો હું આ રીતે દર્શાવી શકું. સો એઝ યુ કેન ઓબ્ઝર્વ, તમે જોઈ શકો છો કે આ આખો જ ગ્રાફ જે છે મેં ફરીથી ડ્રો કર્યો છે. સો ધીસ ઇઝ ધી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ રેઝોનન્સ કન્ડિશન, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ, ઓલ. You can take screenshot also. Okay. I hope કે તમને રેઝોનન્ટ ફ્રીક્વન્સી વિશે જે છે થોડો આઈડિયા આના પરથી આવ્યો હશે. ફાઇન. So as you can see here, this is the impedance in series resonance circuit. So frequency versus ઇમ્પિડન્સનો જ્યારે હું ગ્રાફ ડ્રો કરું, વચ્ચે જો અહીંયા રેઝોનન્ટ આ ફ્રીક્વન્સી મૂકું છું, ધીસ ઇઝ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. તો રેઝોનન્ટ ફ્રીક્વન્સી કરતાં ઓછું જ્યારે હશે, મતલબ બિલો રેઝોનન્ટ ફ્રીક્વન્સી, એનાથી રેઝોનન્ટ ફ્રીક્વન્સી કરતાં પાછળનો જે બી ભાગ છે એ પાર્ટ પર જે છે મેં તમને કીધું કે કેપેસિટિવ રિએક્ટન્સ વધારે હશે, ડોમિનન્સ એનું વધારે હશે. જ્યારે અબોવ રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું પ્રભુત્વ વધારે હશે. બરાબર છે? તો એટ રેઝોનન્સ કન્ડિશન XL ઇઝ ઇક્વલ ટુ XC, સો ત્યાં તમારું જે છે એ નેટ રિએક્ટન્સ ઝીરો થઈ જશે. તો આ પોઈન્ટ પર તમારું ઇમ્પિડન્સ જે છે કેટલું હશે? મિનિમમ હશે. જો ઝીરો કોઈ દિવસ ના થાય, ઇમ્પિડન્સ ક્યારેય ઝીરો ના થાય. બરાબર છે? નોટ ડાઉન ધેટ પોઈન્ટ. બરાબર છે? ક્યારેય પણ ઇમ્પિડન્સ તમારું ઝીરો થતું નથી. there has to be some losses અને હોય જ છે. બરાબર છે? સો અહીંયા જે છે આ લોસીસના કારણે મેં થોડું આ ઉપરથી દર્શાવ્યું છે. ઓકે, તો જે છે અહીંયા કન્ફ્યુઝ ના થવાનું કે આ આટલો ઉપરથી ગ્રાફ કેમ લીધો, કેમ કે Z ઇઝ ઇક્વલ ટુ R થશે અને રેઝિસ્ટન્સ તો કોઈ હોવાનું ને. બરાબર છે? તો એ થોડો લોસ થવાનો છે, એના કારણે જે છે એ આ ગ્રાફ મેં આ રીતે દર્શાવ્યો છે. આ ઇમ્પિડન્સનો ગ્રાફ છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અંદર ઇમ્પિડન્સ તમારું વધશે, જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સના કેસમાં તમારું ઇમ્પિડન્સ ઘટશે. બરાબર છે? શું કામ? કેમ કે આપણે જોઈ ગયા છીએ પ્યોરલી કેપેસિટિવ સર્કિટ, એના અંદર કરંટ લીડ થતો હતો. બરાબર છે? એપ્લાઇડ વોલ્ટેજથી.
ઇઝ ધેટ રાઇટ? સો જો મારે રેઝોનન્સ કર્વ જો ડ્રો કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? રેઝોનન્સ કર્વ, ઓનલી રેઝોનન્સ કર્વ. લેટ મી જસ્ટ ડ્રો. માની લઈએ કે આ તમારી કોઈ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે FR. સો આ જે છે અત્યારે હાલમાં હું ડ્રો કરું છું રેઝોનન્સ કર્વ. સો ધ કર્વ બિટવીન કરંટ એન્ડ ફ્રીક્વન્સી ઇઝ નોન એઝ રેઝોનન્સ કર્વ. I repeat, the curve between current and frequency is known as resonance curve. ઓકે, ચાલો હવે ડ્રો કરી લઈએ આપણે સૌથી પહેલાં. સો 0 વિથ રિસ્પેક્ટ ટુ ફ્રીક્વન્સી. અને જો એક ફિગર જે છે હું ડ્રો કરું છું કોઈ આવી. ઓકે, સેકન્ડ જે છે એ કંઈ હું આ ટાઈપનું કંઈ દર્શાવું છું. કોન્સન્ટ્રેટ હિયર. થર્ડ જે છે હું કોઈ આવું દર્શાવું છું. ઓકે, સો R is very small and R is very large. બરાબર છે? તો તમે જોઈ શકો કે જે કરંટ છે, જ્યારે રેઝિસ્ટન્સ ઓછો છે ત્યારે કરંટ જો મેક્સિમમ છે, અને જ્યારે રેઝિસ્ટન્સ અથવા તો ઇમ્પિડન્સ વધારે છે ત્યારે આ જો ગ્રાફ કરંટ જે છે કેવો છે? ઓછો છે. મતલબ જેટલો લોસ વધારે એટલું જ કરંટ તમે જે છે ઓછો એના અંદરથી મેળવી શકો છો. ઇઝ ઇટ રાઇટ? સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી રેઝોનન્સ કન્ડિશન ઓફ ધી AC સિરીઝ સર્કિટ. થેન્ક યુ.